Good morning, students. In semester 3, paper number 304, unit number 3, right? We have already completed our unit number 4 in our previous lecture, soap and detergent industries. Then we will start the fine chemical industries, right? In fine chemical industries, 3 product is already done. First one is bromine, iodine, and hydrochromic acid. So today we will start our new product, fine chemical, that is sodium sulfate. બરાબર, સોડિયમ સલ્ફેટ જે છે એનું પ્રોડક્શન આપણે આજે જોવાનું છે. તો આપણે ફાઇન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર 3 પ્રોડક્ટ છે આપણે ભણી ગયા ઓલરેડી ભણી ચૂક્યા છીએ. અને આપણી ચોથી પ્રોડક્ટ જે છે ફાઇન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર ઇટ ઇઝ સોડિયમ સલ્ફેટ. ઇટ ઇઝ ઓલસો મરીન કેમિકલ. આ જે છે ઇટ ઇઝ ઓલસો મરીન કેમિકલ છે. તો સોડિયમ સલ્ફેટ જે છે એને આપણે રિપ્રેઝન્ટ કઈ રીતે કરીએ છીએ? ઇટ ઇઝ Na2SO4 સોડિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટ ઇઝ ઓલસો નોન એઝ સોલ્ટ કેક. આને સોલ્ટ કેક પણ કહેવામાં આવે છે, બરાબર. એનું એક બીજું નામ છે ગ્લોબલ સોલ્ટ. GLAUBERS ગ્લોબલ સોલ્ટ. It is also known as global salt. Global salt, sodium sulfate, salt cake, બધું જે છે પ્રોડક્શન એ આપણે એક કોલમની અંદર જોવાનું છે. આને અલગ અલગ નામ છે. સોલ્ટ કેક પણ કહેવામાં આવે છે અને ગ્લોબલ સોલ્ટ પણ કહેવામાં આવે છે. તો સોડિયમ સલ્ફેટ જે છે એના પ્રોડક્શનની અંદર બે રીતે એની મેથડ ઓફ પ્રોડક્શન છે. એક જે છે એ સોલ્ટ સલ્ફ્યુરિક એસિડ પ્રોસેસ છે, સોલ્ટ સલ્ફ્યુરિક એસિડ પ્રોસેસ, એન્ડ સેકન્ડ વન ઇઝ નેચરલ બ્રાઇન ફ્રોમ નેચરલ બ્રાઇન પ્રોસેસ, બરાબર. આ સેકન્ડરી સોર્સ છે સોડિયમ સલ્ફેટના પ્રોડક્શન માટેનો. મોસ્ટલી સોડિયમ સલ્ફેટ ઇઝ ઓબ્ટેન્ડ બાય પ્રોડક્ટ ડ્યુરિંગ હાઇડ્રોક્લોરિક એસિડ પ્રોડક્શન. HCl ના પ્રોડક્શન દરમિયાન સોડિયમ સલ્ફેટ જે છે એઝ એ બાય પ્રોડક્ટ તરીકે આપણને મળતું હોય છે. તો આપણે આપણી જે પ્રોસેસ જે છે એ બે પ્રકારની પ્રોસેસ જે છે આપણે આની અંદર આજે ભણવાના છીએ. બે રીતે એનું પ્રોડક્શન જે છે થઈ શકે છે. ફર્સ્ટ વન ઇઝ સોલ્ટ સલ્ફ્યુરિક એસિડ પ્રોસેસ, જે તમે લેબોરેટરીની અંદર પણ કરી શકો છો. આનું પ્રોડક્શન જે છે સોલ્ટ કેકનું લેબોરેટરીની અંદર પણ શક્ય છે, બરાબર. અને પ્લાન્ટ લેવલે પણ આ રીતે શક્ય છે. એક્ચ્યુઅલી આમાં HCl ગેસ જે છે એ આપણી મેઇન પ્રોડક્ટ થતી હોય છે અને આપણી બાય પ્રોડક્ટ જે છે એ સોડિયમ સલ્ફેટ થાય છે, રાઈટ. તો આમાં પ્રોડક્શન જે છે કઈ રીતે થાય છે? તો પહેલી વસ્તુ જે છે એની અંદર આપણા બે રો મટીરીયલ જે છે એક્ચ્યુઅલી અહીંયા બંને પ્રોસેસ જે છે એના બ્લોક ડાયાગ્રામ રિપ્રેઝન્ટ કરેલા છે. બ્લોક ડાયાગ્રામ, ધીસ ઇઝ નોટ ફ્લો શીટ ડાયાગ્રામ, ઇટ ઇઝ બ્લોક ડાયાગ્રામ, રાઈટ. તો આપણું મેઇન રો મટીરીયલ જે છે ઇટ ઇઝ સલ્ફ્યુરિક એસિડ એન્ડ સોલ્ટ NaCl, રાઈટ, NaCl. એની કેમિકલ રિએક્શન જે છે અહીંયા લખેલી છે 2 mol of NaCl plus H2SO4 gives Na2SO4 plus 2HCl. This is our main product, this is byproduct. But sodium sulfate yield is, after completion of reaction, 98% yield. Then Na2SO4 plus 10H2O gives Na2SO4 into 10H2O. It is known as global salt. It is gives 95% yield. So global salt જે છે, global salt, it is nothing but Na2SO4 into 10H2O. It is known as global salt. And this is Na2SO4 salt cake. This is also known as salt cake, right. તો આ પ્રોસેસ જે છે લેબોરેટરી લેવલે પણ શક્ય બને, પણ જે ઈલ્ડ જે છે એ એટલી બધી ન આવી શકે. તો કઈ રીતે બને કે આપણી ડ્રોપિંગ ફનેલ છે, સેપરેટિંગ ફનેલ છે, સેપરેટિંગ ફનેલની અંદર તમે સલ્ફ્યુરિક એસિડ ભરી દો. एक्चुअली सल्फ्यूरिक एसिड જે છે કોન્સન્ટ્રેટેડ ભરવામાં આવે છે, પણ સલ્ફ્યુરિક એસિડ જે છે
એ તમે 32 ડિગ્રી બોમ્બેનું પણ લઈ શકો, 32 ડિગ્રી બોમ્બે. બોમ્બે સ્કેલ જે છે ડિગ્રી બોમ્બે એને આ રીતે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ, ડિગ્રી બોમ્બે, બરાબર. મરીન કેમિકલ જે છે બધા, જે ટીવાય ની અંદર આખો યુનિટ આવે છે મરીન કેમિકલનો, a chemical which is obtained from sea water, it is known as marine chemical. દરિયાના પાણીમાંથી આપણને જેટલા કેમિકલ મળે છે એને આપણે મરીન કેમિકલ કહીએ છીએ. હવે એની અંદર કેટલું સોલ્યુબલ ફોર્મની અંદર છે આપણું પ્રોડક્ટ. દરિયાના પાણીમાં બોરવેલ કરીને જે આપણે બ્રાઇન બહાર કાઢીએ, એકચ્યુઅલી દરિયાનું પાણી સીધું ઉપયોગમાં ન લેવાય, પણ એને બ્રાઇન ડ્રિલિંગ કરવામાં આવે દરિયા કિનારે, અને ડિપોઝિટ વોટર જે છે એ પિકઅપ કરવામાં આવે. તો આ જે ડિપોઝિટ વોટર જે છે, બરોબર, એની અંદર કેટલા ટકા તમારી પ્રોડક્ટ જે છે એ ઇન્ડિકેટ કેનાથી થાય, તો કે ઇટ ઇઝ નોન એઝ ડિગ્રી બોમ્બે. ડિગ્રી બોમ્બે સ્કેલ ઉપરથી આપણે ખબર પડે, ખ્યાલ આવે કે આટલા ડિગ્રી બોમ્બેનું આ પાણી છે, આટલા ડિગ્રી બોમ્બેનું પાણી છે, આટલા ડિગ્રી બોમ્બેનું પાણી છે, રાઈટ. તો સલ્ફ્યુરિક એસિડ જે છે અહીંયા આપણું મેઇન રો મટીરીયલ છે. તો તમારું લેબોરેટરી સ્કેલ ઉપર આપણે વાત કરતા હતા, તો તમારી સેપરેટિંગ ફનેલ જે છે એની અંદર તમે સલ્ફ્યુરિક એસિડ લઈ લો, અને સેપરેટિંગ ફનેલની નીચેની પિકઅપ પીક જે છે એને તમે એક કોનિકલ ફ્લાસ્કની અંદર ડીપ કરી દો. કોનિકલ ફ્લાસ્કમાં તમે પહેલેથી મીઠું ભરી દો, સોલ્ટ, NaCl, અને આ વચ્ચેનો જે ભાગ આવે આ તમારી સેપરેટિંગ ફનેલ છે, જેનાથી તમે સેપરેશન કરો છો, રાઈટ. ને આ તમારો કોનિકલ ફ્લાસ્ક છે. આ વચ્ચેનો પોર્શન જે છે એને POP થી પેક કરી દો, પ્લાસ્ટર ઓફ પેરિસ થી. અહીંયા આપણે શું ભર્યું, H2SO4, ને અહીંયા NaCl. અહીંયાથી એક ડીપ ટ્યુબ રાખવામાં આવશે, ડીપ ટ્યુબ, અને અહીંયાથી એક બબલ સ્ક્રબિંગ સિસ્ટમમાં જશે, આ સ્ક્રબિંગ સિસ્ટમમાં જશે, ને અહીંયા તમારું વોટર H2O ભરેલું હશે, વોટર, અને આ ગેસ જે છે અહીંયા સ્ક્રબ થશે. હવે જ્યારે તમે સલ્ફ્યુરિક અહીંથી નોબ ખોલો સલ્ફ્યુરિક એસિડનો, NaCl ની અંદર, મીઠાની અંદર સલ્ફ્યુરિક એસિડના ટીપા પાડશો એટલે ગેસ જે છે ઇવોલ્વ થશે, અને સ્ક્રબ શેમાં થશે, વોટરની અંદર. ઇટ ઇઝ નોન એઝ HCl. HCl પ્રોડ્યુસ થશે, અને આફ્ટર કમ્પ્લીશન ઓફ ઓલ H2SO4 we will get salt cake known as sodium sulfate. So this is simple method to produce salt cake, Na2SO4. સોડિયમ સલ્ફેટ જે છે લેબોરેટરી સ્કેલ ઉપર આ રીતે બની શકે. અમે જ્યારે MSc માં હતા ત્યારે અમે આ પ્રોસેસ થી HCl ને સોલ્ટ કેક જે છે પ્રોડ્યુસ કરેલું. આપણી IC ની લેબોરેટરી માં તે અમે આ પ્રોસેસ જે છે કરેલી હતી, ને આખી એસેમ્બલી જે છે બનાવેલી હતી, આખી POP થી પેકિંગ કરેલી. કારણ કે આની અંદર ગેસ જે નીકળશે એક્ઝોથર્મિક રિએક્શન થશે, ગેસ ઇવોલ્વ થતો હશે, બરાબર, અને ગેસ જે છે એને આપણે સ્ક્રબ કરાવવો પડશે, બે બફરમાંથી પાસ કરવો પડે, નહીંતર તમારી એસેમ્બલી જે છે એ બ્રેકઅપ થઈ જાય. હવે પ્લાન્ટ લેવલે આ પ્રોસેસ કઈ રીતે શક્ય છે? ફ્રોમ સોલ્ટ સલ્ફ્યુરિક એસિડ પ્રોસેસ, NaCl, H2SO4, Na2SO4 2HCl, રાઈટ. NaCl જે છે એ 2 મોલ લેવામાં આવે, H2SO4 ના 2 મોલ જે છે એ NaCl લેવામાં આવે. We will get Na2SO4 and 2 mol HCl. તો ફર્નેસ લેવામાં આવે. એક ફર્નેસ ની અંદર previously dry NO salt is taken into furnace. Furnace is combined with agitator. It is connected with agitator. એક સ્ટરર જે છે એ ફર્નેસ ની અંદર મૂકવામાં આવેલું હોય, એની અંદર સોલ્ટ જે છે એ પ્રીવિયસલી ચાર્જ કરેલો હોય. હવે એની અંદર 32 ડિગ્રી બોમ્બેનું 32 ડિગ્રી બોમ્બે નું H2SO4 જે છે એનું એડિશન આપણે સ્ટાર્ટ કરશું, બરાબર. જેવું એડિશન સ્ટાર્ટ કરશું એટલે એક્ઝોથર્મિક રિએક્શન થશે, અને HCl ગેસ જે છે અહીંયાથી ઇવોલ્વ થશે, ને HCl ગેસ જે છે એની આપણે રિકવરી મારશું, એબ્સોર્બર ની અંદર નહીં, HCl ગેસ જે છે એને સ્ક્રબ કરશું, એબ્સોર્બર ની અંદર લઈ લેશું એને ગેસને, એડિશન થતું હશે એ પ્રમાણે HCl જે છે ઇવોલ્વ થતો હશે. After completion of addition of sulfuric acid, the evolution is stopped of HCl gas. HCl gas નું evolution જે છે એ નીકળવાનું બંધ થઈ જશે, એટલે આપણો એન્ડ પોઈન્ટ આવી ગયો રિએક્શન નો, અને આપણી પ્રોડક્ટ જે છે એ
bottom part of the furnace get sodium sulfate Na2SO4 પણ એનું પછી એજિટેશન કરવામાં આવશે. એજિટેશન કરશું આપણે એટલે ટેમ્પરેચર એનું બિલો જસ્ટ ફ્યુઝન કરવામાં આવશે એટલે એનું પ્રોડક્ટ જે છે એ એકદમ ફ્યુઝ નો થઈ જાય, બરાબર, ડીકમ્પોઝ નો થઈ જાય, ફ્યુઝ નો થઈ જાય, એટલા માટેનું ટેમ્પરેચર જે છે 840 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવશે. 843 ડિગ્રી સેલ્સિયસ જે છે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવામાં આવશે ડ્યુરિંગ 2 to 3 hours after completion of sulfuric acid. સલ્ફ્યુરિક એસિડ ના એડિશન થઈ ગયા પછી HCl ગેસ જે છે એ ટોટલી લિબરેટ થઈ ગયેલો હશે અને તમારું અહીંયા જે છે એ સોડિયમ સલ્ફેટ જે છે એ હશે. સોડિયમ સલ્ફેટ ને આપણે ટેમ્પરેચર 843 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર રાખશું જે બિલો ફ્યુઝન ટેમ્પરેચર છે. પ્રોડક્ટ તમારી મેલ્ટ થશે, પ્રોડક્ટ ફ્યુઝન નહીં થાય, પ્રોડક્ટ ડીકમ્પોઝ નહીં થાય, એ ટેમ્પરેચરે તમારું રિએક્શન જે છે એ કરવામાં આવશે. આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ રિએક્શન we will get salt cake at the bottom part of the furnace. હવે આપણું જે અહીંયા સોલ્ટ કેક જે છે એ અહીંયા આપણે કમ્પ્લીટ મળી જશે, એક જ સિંગલ સ્ટેપ રિએક્શન ની અંદર થઈ જશે. બટ when we desire global salt, when we desire global salt which means Na2SO4 into 10H2O, so this salt cake is charged into solution tank. This salt cake is charged into solution tank in which we will prepare 32 degree Pome's solution addition of water with the addition of water જે આપણે રિએક્શન માં પણ બતાવ્યું છે. sodium sulfate plus 10H2O gives 95% yield Na2SO4 into 10H2O. It is known as global salt. હવે આપણે સોલ્ટ કેક ને સોલ્યુશન ટેન્ક ની અંદર ટ્રાન્સફર કરશું અને વોટર એડિશન કરી એનું ડિગ્રી પોમે છે એ 32 ડિગ્રી પોમે નું સોલ્યુશન બનાવશું અને ડ્યુરિંગ ધીસ સોલ્યુશન પ્રિપરેશન વી વિલ ચાર્જ સોડા એસ એન્ડ લાઇમ Na2CO3 સોડિયમ કાર્બોનેટ અને લાઇમ જે છે એનું એડિશન કરશું. શા માટે? કારણ કે આ સોલ્યુશનની pH જે છે એ ન્યુટ્રલ કરવા માટે, એક્સેસ સલ્ફ્યુરિક એસિડ જે છે એને ન્યુટ્રલાઇઝ કરવા માટે આપણે આની અંદર સોડા એસ અને લાઇમ નાખશું. બીજો એનો ઉપયોગ એ છે કે એ જે છે એલ્યુમિનિયા અને આયર્નની ઇમ્પ્યુરિટીને કોએગ્યુલેટ કરશે, બહાર કાઢશે અને એને આપણે બહાર કાઢી નાખશું એટલે પ્યોર ફોર્મ જે છે આપણને મળી શકે. એટલે આ જે છે સોડા એસ અને લાઇમ જે છે એ એડ કરવાથી તમારા સોલ્યુશનની pH જે છે સોલ્યુશનની pH ન્યુટ્રલ થશે અને તમારું આયર્ન અને એલ્યુમિનિયા ઇમ્પ્યુરિટી જે છે એલ્યુમિનિયા ઇમ્પ્યુરિટી દૂર થશે after addition of lime or soda ash. After completion of this reaction, the muddy bottom layer is filtered off and discharge the mud to waste. હવે તમારી અંદર જે ઇમ્પ્યુરિટી બની હશે, આ પ્રકારની ઇમ્પ્યુરિટી બની હશે, બીજી કોઈ ડસ્ટ ઇમ્પ્યુરિટી હશે, એને આપણે ફિલ્ટર કરી શકશું અને ટોપ લેયર હશે જે સોલ્યુશન ટેન્કનો બે લેયર બનશે, બરોબર. નીચે મડી લેયર હશે, એને સેટલિંગ થવા દેશું એટલે મડ જે છે નીચે બેસી જશે અને ઉપર ક્લિયર supernated liquor જે છે clear supernated liquor is transferred to the crystallizer where crystallization processes take place. Then it is filtered to mother liquor is returned to the solution tank and we will get global salt. Whereas muddy bottom layer is filtered, discharge mud at the bottom of the filter and clear liquid is transferred to the crystallizer and crystallization process is complete. We will get global salt. Global salt is what Na2SO4 into 10H2O. બરાબર. તો એક મેથડ જે છે આ થઈ ફ્રોમ સોલ્ટ સલ્ફ્યુરિક એસિડ પ્રોસેસ જે આપણે અહીંયા કેમિકલ રિએક્શન બતાવી, એના યુનિટ ઓપરેશન બતાવ્યા ને મેથડ ઓફ પ્રિપરેશન જે છે એ બતાવી, બરાબર. સોડિયમ સલ્ફેટ જે છે એ સિંગલ રનમાં જ આપણને મળી જશે. ગ્લોબલ સોલ્ટ જોતું હોય તો આપણે સોલ્યુશન ટેન્ક ની અંદર નાખશું, ક્રિસ્ટલાઇઝેશન કરશું, ફિલ્ટર કરશું અને આપણે ગ્લોબલ સોલ્ટ જે છે એ મળી જશે. તો એક સિમ્પલ મેથડ થઈ salt sulfuric acid process to prepare sodium sulfate.
સેકન્ડ મેથડ જે છે એની ઉપર આપણે વાત કરીએ તો it is from natural brine. About 60% production of sodium sulfate is prepared from natural brine deposit. બરાબર, દરિયાના પાણીમાંથી આ કન્ટેન્ટ જે છે એ મેક્સિમમ આપણે કઈ રીતે મળે તો એ જે છે એક તો એના તમારું લોકેશન કઈ જગ્યાએ છે એ લોકેશન ઉપર આધાર રાખે. ઇટ ઇઝ ડિપેન્ડ ઓફ સોર્સ અપોન ધ composition of the brine and its location. બરોબર, કારણ કે બધી જગ્યાએ દરિયાના પાણીની અંદર સોડિયમ સલ્ફેટ સોલ્ટ હોય એવું જરૂરી નથી. બરોબર, ભાવનગરનો દરિયો છે તો આની અંદર આપણે મેગ્નેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ સોલ્ટ જે છે એ મેક્સિમમ પ્રમાણમાં હોય છે. બ્રોમિન કન્ટેન્ટ જે છે એ ઓછી છે. તો કચ્છ સાઈડના અખાતમાં આપણે જઈએ, કચ્છ સાઈડ, બરોબર, કચ્છનો અખાત આપણે કહીએ છીએ, તો કચ્છના અખાતની અંદર આપણને એટલા ડિગ્રી બોમ્બેનું પાણી મળે છે એની અંદર બ્રોમિનની કન્ટેન્ટ વધારે હોય, જે આપણે બ્રોમિનના લેક્ચરની અંદર ભણી ગયા. તો એ બ્રોમિન જે છે એમાંથી વધારે આપણને મેક્સિમમ કન્ટેન્ટ મળે એટલે એની અંદરથી આપણે કરી શકીએ. તો આ જે છે ફ્રોમ નેચરલ બ્રાઇન પ્રોસેસ, ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ઇટ્સ લોકેશન એન્ડ composition of the brine and its location અને composition ઉપર જે છે એ ડિપેન્ડ છે. બરાબર, તો તમારું નેચરલ બ્રાઇન જે છે natural brine is contain 7 to 11% sodium sulfate plus NaCl and magnesium sulfate. બરાબર, જે તમારું નેચરલ બ્રાઇન જે છે એની અંદર 7 થી 11% સોડિયમ સલ્ફેટ હશે અને સોલ્ટ મીઠું હશે અને મેગ્નેશિયમ સલ્ફેટ હશે. This natural brine is charged into the salt deposit. બરોબર, સોલ્ટ ડિપોઝિટ એટલે એક બ્રાઇન વેલ ની અંદર એને ડીપ ફીડ કરી દેવામાં આવે. In which salt deposit in which saturation is take place. Saturation for what? Saturation કરવામાં આવે with the addition of NaCl. બરાબર, તમારું નેચરલ બ્રાઇન જે છે કે એની અંદર 7 થી 11% તમારું સોડિયમ સલ્ફેટ જે છે એને આપણે સોલ્ટ ડિપોઝિટ ની અંદર ફીડ કરી દેશું અને ત્યાં તમારું સોલ્ટ કન્ટેન્ટ જે છે એ વધારી એનું સેચ્યુરેશન જે છે એ વધારવામાં આવશે. After completion of this process, saturation process, we will from salt deposit well we will pump this liquid into the chiller. હવે તમારું સેચ્યુરેશન થઈ ગયું જ્યારે સોલ્ટ ડિપોઝિટ ની અંદર, ત્યારબાદ આ ml ને પંપ ટુ ચિલર ની અંદર ચાર્જ કરવામાં આવશે, જ્યાં તેનું ટેમ્પરેચર 15 થી 20 ડિગ્રી ફેરનહીટ જેટલું ડાઉન કરવામાં આવશે વિથ ધ હેલ્પ ઓફ એમોનિયા કૂલ્ડ કોઇલ. બરોબર, અમુક ટેમ્પરેચર જે છે એ આપણે કુલિંગ વોટર થી લાવતા હોઈએ છીએ, અમુક જે છે એ એમોનિયા કુલર કોઇલ થી લાવતા હોઈએ છીએ. બરોબર, એમોનિયા 0 થી નીચેનું ટેમ્પરેચર જો રિક્વાયરમેન્ટ હોય તો એમોનિયા કોઇલ જે છે એ વાપરવામાં આવે. 0 થી તો નહીં પણ 0 થી 10 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર. જો માઈનસમાં જવું હોય તો બીજા કેલ્શિયમ સલ્ફેટ કે એવો કોઈ સોર્સિસ થી આપણે કોઈ ચિલિંગ જે છે એ લાવી શકીએ. તો અહીંયા જે છે એ ચિલિંગ કરવામાં આવશે. તમારું જે નેચરલ બ્રાઇન જે છે ડિપોઝિટ થઈને પછીનું એને આપણે 15 થી 20 ડિગ્રી ફેરનહીટ ચીલ કરશું. Then it is passed into crystallizer in which temperature is decreases to 15 to 20 degree Celsius. Crystallization ની અંદર શું કરશું, પહેલા ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશું, ફરી ટેમ્પરેચર ડાઉન કરશું, એટલે તમારો સોલ્ટ જે છે ઈ પ્રેસિપિટેટ થશે. તમારું જે સોડિયમ સલ્ફેટ જે છે Na2SO4 is precipitated in the crystallization process. Then it is filtered and we will get global salt. Because of it contain 10% 10 H2O water content, Na2SO4 into 10 H2O, so we will get global salt after filtration. And mother liquor is charged into the salt deposit. Mother liquor is recharged into the salt deposit, whereas global salt is taken
if we get a pure form of sodium sulfate, pure form pharma grade of sodium sulfate, this global salt is charged into submerged combustion evaporator, where excess water is evaporated at below melting point temperature. તમારું ગ્લોબલ સોલ્ટ જે છે એને સબમર્જ કમ્બ્યુશન ઇવેપોરેટર ની અંદર ચાર્જ કરવામાં આવશે, જ્યાં તમારું ટેમ્પરેચર જે છે એ બિલો મેલ્ટિંગ પોઈન્ટ રાખવામાં આવશે અને તમારું ઇવેપોરેટર ની અંદર વોટર જે છે એ ઇવેપોરેટ કરી દેવામાં આવશે, વોટર ને બહાર કાઢી નાખવામાં આવશે. એન્ડ global salt is melted in this submerged combustion evaporator, we will get pure form of sodium sulfate. Then this melted wet form is dry into dryer, then packed into the container, we will get sodium sulfate, pure form of sodium sulfate. તો આજે આપણે બે મેથડ જોઈ. પહેલી જે છે એ સોલ્ટ સલ્ફ્યુરિક એસિડ પ્રોસેસ ને બીજી જે છે એ નેચરલ બ્રાઇન ડિપોઝિટ પ્રોસેસ થઈ. બંનેના બ્લોક ડાયાગ્રામ જે છે એ અહીંયા મેં બતાવેલા છે. આ કેમિકલ રિએક્શન છે, યુનિટ ઓપરેશન બતાવેલા છે, બરાબર. આ બધી વસ્તુ તમારે પરીક્ષાની અંદર લખવાની છે. તો આ સાથે આપણો લેક્ચર જે છે એ કમ્પ્લીટ થાય છે. આની ઉપયોગ જે છે સોડિયમ સલ્ફેટનો ઉપયોગ જે છે એ ઘણી બધી રીતે થતો હોય છે. એક તો વિસ્કસ રેયોન ઇન્ડસ્ટ્રીઝ ની અંદર બ્લીચિંગ એજન્ટ તરીકે સોડિયમ સલ્ફેટ જે છે એ વપરાય છે. પછી એનાલિટિકલ રિએજન્ટ તરીકે લેબોરેટરીની અંદર રિએજન્ટ તરીકે સોડિયમ સલ્ફેટ વપરાય છે. કોઈ પણ તમારા સોલ્યુશનને વોટર મોઇસ્ચર રિમૂવ કરવા માટે સોડિયમ સલ્ફેટ જે છે એ વપરાય છે, બરાબર. તો સોડિયમ સલ્ફેટના આ બધા એના અલગ અલગ ઉપયોગ છે જે તમે જાતે પણ લખી શકશો, એની પ્રોપર્ટી લખી શકશો. પ્રોપર્ટીની અંદર કેમિકલ પ્રોપર્ટી, ફિઝિકલ પ્રોપર્ટી. ફિઝિકલ પ્રોપર્ટીની અંદર શું છે? ઇટ ઇઝ crystalline powder, color is white, appearance white crystalline powder, right? It is soluble in solvent but insoluble in water. તો એની અલગ અલગ પ્રોપર્ટીઝ છે. એની કેમિકલ પ્રોપર્ટીની વાત કરીએ આપણે તો કેમિકલ પ્રોપર્ટી કઈ છે? તો એનો મેલ્ટિંગ પોઈન્ટ લખશું, એનો મોલેક્યુલર વેઇટ લખશું, એની સોલ્યુબિલિટી લખશું, બરાબર. આ બધા જે છે બોઇલિંગ પોઈન્ટ લખશું એનો. આ બધા જે છે એના કેમિકલ પ્રોપર્ટી થઈ અને છેલ્લે આપણે એના યુઝિસ જે છે એ લખશું. તો આ બધા એના અલગ અલગ સ્ટેપ થયા આ પ્રોડક્શન લખવા માટેના. તમારે પરીક્ષાની અંદર સોડિયમ સલ્ફેટનું પ્રોડક્શન પૂછાય તો બંને પ્રોસેસ જે છે એ લખવાની છે, બંનેના બ્લોક ડાયાગ્રામ દોરવાના છે. મેથડ કઈ રીતે છે પહેલા પણ તમને બતાવી ચૂક્યો છું, હજી બતાવું છું. તો પહેલું લખશું આપણે યુનિટ ઓપરેશન. તો આ બધા જે છે ફર્નેસ, સોલ્યુશન ટેન્ક, ક્રિસ્ટલાઇઝેશન, ચિલર, ક્રિસ્ટલાઇઝર, ઇટ ઇઝ યુનિટ ઓપરેશન. પછી આવશે એની યુનિટ પ્રોસેસ જે આપણે અહીંયા બતાવી, કેમિકલ રિએક્શન. પછી એના રો મટીરીયલ આવશે તો એના રો મટીરીયલ થયા, બરાબર. પછી શું આવશે? પછી એના રો મટીરીયલ પછી એના ફ્લો શીટ ડાયાગ્રામ આવશે. તો પહેલી પ્રોસેસ જે છે એ આપણે આ લખશું, આ પ્રોસેસનો ડાયાગ્રામ દોરશું. પછી આ પ્રોસેસનો ડાયાગ્રામ દોરશું ને બંનેની પ્રોસેસ ડિસ્ક્રિપ્શન જે છે એ ડાયાગ્રામની નીચે દોરશું પરીક્ષાની અંદર, બરોબર. પછી એનું પ્રોસેસ ડિસ્ક્રિપ્શન લખશું. પછી એની પ્રોપર્ટીઝ લખશું, કેમિકલ પ્રોપર્ટીઝ, અને ફિઝિકલ પ્રોપર્ટી. પછી આવશે એના યુઝિસ. લાસ્ટ જે છે એના યુઝિસ. આટલી વસ્તુ જો તમે મિત્રો પરીક્ષાની અંદર લખશો તો પૂરા માર્ક મળશે. કારણ કે તમારો આ યુનિટ નંબર 3 જે છે, યુનિટ નંબર 3 આખો ફ્લો શીટ ડાયાગ્રામ વાળો પ્રશ્ન છે. અલગ અલગ ઘણી બધી પ્રોડક્ટ છે, એમાંની આપણી ચોથી પ્રોડક્ટ જે છે આજે આપણે કમ્પ્લીટ કરી. આઈ હોપ you enjoy the lecture and our next lecture we will start our next fine product, sodium sulfate, sodium chloride, right? તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે સોડિયમ ક્લોરાઇડ કે બીજી કોઈ પ્રોડક્ટ થી ફાઇન કેમિકલ પ્રોસેસ ની અંદર આપણે આગળ વધશું. થેન્ક યુ.